હું ડૉક્ટર રુચિર દિવેટિયા, સિનિયર ન્યુરોલોજિસ્ટ, કેડી હોસ્પિટલમાં કાર્યરત છું. આપણે આજકાલ મીડિયામાં જીબીએસ અથવા તો ગુલેનબાર સિન્ડ્રોમ કે જેમાં હાથ પગ અને અલગ અલગ સ્નાયુમાં અચાનક નબળાઈ આવી જતી હોય છે તેના વિશે સમાચાર સાંભળેલા હશે. જીબીએસ એટલે જ્ઞાનતંતુઓનો સોજો કે જે કોઈ વાયરસ કે બેક્ટેરિયાના ઇન્ફેક્શનને લીધે અથવા ક્યારેક વેક્સિનની અસરને કારણે થતો હોય છે અને એને કારણે હાથ પગમાં નબળાઈ આવતી હોય છે. બીજા સ્નાયુઓ જેમ કે ખોરાક ગળવાના, શ્વાસના સ્નાયુ, મોઢાના સ્નાયુમાં પણ એને કારણે નબળાઈ આવતી હોય છે. પણ એ જેટલી ઝડપથી આવે છે એટલું જ આપણે એને જો ઝડપથી સારવાર કરીએ તો એમાં આપણને રિકવરી મળતી હોય છે. એના માટે આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે બજારમાં મળતું જે અશુદ્ધ જે ખોરાક કે જે પ્રવાહી કે જેમાં કોન્ટામિનેશન હોય એ પ્રકારની વસ્તુઓથી આપણે હમણાં થોડુંક દૂર રહેવું જોઈએ. અને એના ચિહ્નો આવે તો આપણે તાત્કાલિક એ સમજવા જોઈએ